સમસ્ત ગ્રામજનોનો નિર્ધાર, નિરાધાર દીકરીનો બનીશું આધાર. આ શબ્દોને સાતેમ ગામના ગ્રામજનોએ ખરા અર્થમાં સાર્થક કર્યા છે. માતા પિતા વિનાની નિરાધાર દલિત દીકરીને પોતાની દીકરી સમજીને સાતેમ ગામના લોકોએ તેના લગ્ન કરાવ્યા. અને એક માતા પિતા કેવી રીતે તેની દીકરીના લાડકોડથી લગ્ન કરાવી કર્યાવર કરે તેવી જ રીતે સાતેમ ગામના લોકોએ ફાળો કરીને વર્ષાના લગ્ન કરાવ્યા. અને જે દીકરીની ઈચ્છા હતી લગ્ન કરવા માટે કે આ મારે કરવું છે તે કરવું છે, બધી જ ઈચ્છા ગામજનોએ પૂરી કરી છે. અને એને આજે 29 તારીખે અમે સર્વ ગામજનો ભેગા થઈને એને આજે લગ્ન કરી એને સાસરે સારી રીતે વિદાય કરી રહ્યા. હવે મને બહુ આનંદ થાય છે કે મારા ગામજનોએ બધા એને સાથ આપ્યો, એટલે અત્યારે એના લગ્ન થવા જ જઈ રહ્યા છે. એટલે હું બહુ જ ખુશ છું, બહુ જ આનંદિત છું કે એના લગ્ન થતા છે. પણ મને આજે એટલું ખુશી થાય છે કે બધા મારા મા બાપ મારી હાથે છે અને એ લોકો મને પૂરો સપોર્ટ કરતા છે અને આગળ બી સપોર્ટ કરવાની વાત કરી છે કે તને કોઈ બી પ્રોબ્લેમ હોય તો મને તું કે આવીને જાણ કર તો તને અમે એનું નિરાકરણ લાવી આપીએ, પણ તું ગભરાતી નહીં અને તારા મા બાપ જ છે અમે, એ રીતે એ લોકો મને બહુ સાથ આપતા છે. મને બી આજે એટલું ખુશી થાય કે મારા મા બાપ નથી છતાં બી મારા મા બાપ છે અને મને બહુ સાથ આપતા છે. સરપંચશ્રીનો તો બહુ જ સાથ છે, તેમાં મારા મા બાપ તરીકે જ છે બધા. માતા પિતા વિનાની વર્ષા તેની દાદી પાસે મોટી થઈ. વર્ષા અને તેની દાદીને એક જ ચિંતા હતી કે તેના લગ્ન કેવી રીતે થશે. પરંતુ તેમની આ ચિંતાને સાતેમ ગામના ગ્રામજનોએ પોતાની ચિંતા ગણીને સુરતના યુવક સાથે લગ્ન કરાવ્યા. ધામધૂમથી જમણવાર કર્યો અને પોતાના લગ્નની ખુશી વર્ષાની આંખોમાં સ્પષ્ટ જોવા મળતી હતી. ત્યારે નાત જાતના ભેદભાવ રાખતા સમાજે આ ઉદાહરણને પોતાના જીવનમાં ઉતારવું જોઈએ. રાજેશ રાણા, GSTV, નવસારી.